પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દિવ્યાંગજનો માટે ખાસ કરીને ફ્લોર પર સ્પર્શથી ઓળખી શકાય તેવી માર્ગદર્શક ટેકટાઇલ લગાવવામાં આવી છે, પરંતુ મોટાભાગની ટેકટાઇલનો થોડો ભાગ ઉપસી ગયો છે અને કેટલીક ટેકટાઇલ ઉખડી ગઈ છે। આવી સ્થિતિમાં પસાર થવામાં દર્દીઓને પણ પગમાં ઠેબે આવે છે। દિવ્યાંગજન ખાસ કરીને દ્રષ્ટિબાધિત વ્યક્તિઓને સુરક્ષિત રીતે ચાલવા માટે દિશા અને ચેતવણી આપવા માટે નિયમ મુજબ પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતેના ફ્લોર પર પીળા કલરની ટેક્સટાઇલ મૂકવામાં આવી છે। ટેક્સટાઇલ એટલે કે સ્પર્શથી ઓળખી શકાય તેવી માર્ગદર્શક પટ્ટા જે દિવ્યાંગજનો માટે મૂકવામાં આવી છે। દ્રષ્ટિબાધિત વ્યક્તિઓ પોતાની મનની દ્રષ્ટિથી ટેક્સટાઇલ પર ચાલીને હોસ્પિટલ ખાતેના વિભાગોમાં અને દવાબારી સુધી પહોંચી શકે તે માટે આ ટેક્સટાઇલ મૂકી છે, પરંતુ મહત્વની વાત એ છે કે મોટા ભાગની ટેક્સટાઇલ ઉપસી ગઈ છે અને કેટલીક ટેક્સટાઇલ તો ઉખડી ગઈ છે। ટેક્સટાઇલ ઉખડી જતા અને ઉપસી જતા દર્દીઓ ઠેબે ચડે છે અને ટેક્સટાઇલ ઉખડી જતા દ્રષ્ટિબાધિત માટે મૂકવામાં આવેલ ટેક્સટાઇલની દિશા ચૂકાઈ જાય છે અને આવા વ્યક્તિઓ પણ ઠેબે ચડે છે। ત્યારે આવી ટેક્સટાઇલ ફરીથી વ્યવસ્થિત રીતે લગાવવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।